નમસ્કાર દર્શક મિત્રો, વાત કરીએ આજના મુખ્ય સમાચારોની। પાતાળ નગરમાં પાછલા 2-3 દિવસથી ઝાડા ઉલટીના કેસો વધતા સામૂહિક આરોગ્ય હોસ્પિટલમાં 30 લોકોને દાખલ કરાયા હતા। કેટલાક પેશન્ટોને વડોદરા પણ રિફર કરાયા હતા। ડૉક્ટરોની ટીમ ખડે પગે રહેતા પેશન્ટોને તાત્કાલિક ટ્રીટમેન્ટ આપવામાં આવી હતી। પ્રાપ્ત માહિતી અનુસાર ગટરનું પાણી અને પીવાનું પાણી મળી જતાં આ કોલેરો રોગ ફેલાયો હતો તેમ જાણવા મળેલ હતું, પણ પાતાળ નગરપાલિકાની બેદરકારી સામે આવી હતી। જિલ્લા આરોગ્ય વિભાગની ટીમ સામૂહિક આરોગ્ય હોસ્પિટલમાં તાત્કાલિક પહોંચી ગઈ હતી। કેટલા કેસ આવ્યા સામૂહિક આરોગ્યમાં? આપણા સામૂહિક આરોગ્ય પાદરા ખાતે છેલ્લા 3 દિવસમાં 15 તારીખથી ઝાડા ઉલટીના કેસો આવ્યા છે, જેમાં 22 જેવા કેસો આપણે દાખલ થયેલા છે અને આજની તારીખમાં ટોટલ 20 કેસ અહીં દાખલ છે, જેની બધાનું સારું છે, બધાને અહીં સારવાર અપાવવામાં આવેલ છે અને જરૂર જણાયેલા 1-2 કેસ એસએસજી હોસ્પિટલ ખાતે અહીંથી રિફર કરવામાં આવેલ છે। બિલકુલ સર, શું લાગે છે આ કેવી રીતે ઝાડા ઉલટી થાય છે? આ જગ્યાએ નગરપાલિકાને જે પાણીની સપ્લાય જેની અંદર ક્યાંક લીક થઈ હોય છે, જેની અંદર પાણી મિક્સ થઈને ઝાડા ઉલટીના કેસો વધી ગયેલા છે, પણ એના માટે રિપેરિંગ કામગીરી પૂર્ણ કરી દીધી છે અને લોકોને બી આઈ સેફ્ટી કરીને સાવચેતીના પગલાં લેવા માટે જણાવેલું છે। ક્લોરીન પાણી પીવા માટે જણાવેલ છે અને પાણીને ઉકાળીને ઠંડો કરીને પછી પાણી વાપરવા માટે પણ જણાવેલ છે। શું નામ છે? ડૉક્ટર પવન કુમાર છે।